ચાલી શું રહ્યું કેમ કે વચ્ચે જ્યારે ભૂપેન્દ્રભાઈ ગયા હતા મોદીને મળવા ત્યારે પણ એવી વાતો થઈ કે કંઈક લિસ્ટ લઈને ગયા છે, જલ્દી બદલાઈ જશે. શું છે ચિત્ર હવે? અત્યારે તો જ્યારે જે લોકોના નામ ચર્ચાય છે ને એ લોકો આમ મૂછમાં હસી લે છે ને એક જ વસ્તુ કહેતા હોય છે કે ભલે ને અમારું નામ ચર્ચાતું. એના કારણે અમને સમર્થન મળે છે. જેનું નામ ચર્ચાય છે એને કેબિનેટ મંત્રીઓ પણ રિસ્પેક્ટ આપતા થયા છે. કદાચ આવી જાય તો આપણે ફરી રહેવું કે કેમ. મધ્ય ગુજરાત પોકેટ એવું છે કે જેમાંથી આજ સુધી પ્રદેશ પ્રમુખ નથી આવે. ઉત્તર ગુજરાત પોકેટ એવું છે કે જેને પ્રદેશ પ્રમુખ એ વિસ્તારમાંથી નથી આવ્યા. એટલે આ વખતે ચોક્કસ એવું લાગે છે કે લોટરી લાગે તો મધ્ય ગુજરાતને લોટરી લાગે અથવા તો ઉત્તર ગુજરાતને લોટરી લાગે, તે પ્રકારની વાત છે. હવે ઉત્તર ગુજરાતની અંદર પણ અનેક નેતાઓ જે છે તેને પણ લોટરી લાગી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ નેતાઓને લોટરી લાગી શકે છે. કોંગ્રેસથી જે નેતાઓ આવ્યા છે, હું નામ સાથે કહું છું, અર્જુનભાઈ આવ્યા, અલ્પેશભાઈ આવ્યા, કદાચ એમને સ્થાન મળે તો શું પછી જે કોંગ્રેસના જૂના હતા એમના બદલે રિપ્લેસમેન્ટ? અર્જુનભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા, કોંગ્રેસમાં રહીને અનેક પ્રકારના જે ટીકા ટિપ્પણીઓ જે છે તેમની ભાજપ સમર્થિત જોવા મળી છે. અત્યારે ભાજપના ભરપૂર વખાણ કરે છે. કંઈ પણ થાય એટલે સીધા મુખ્યમંત્રીને લેટર લખે કે અમારા વિસ્તારમાં આ નથી અને કામ થતા થયા છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. એક્ઝેક્ટલી હા, એક્ઝેક્ટલી. હવે બંને જણા છે. હવે બંને જણાને હાર્દિકે અલ્પેશે તો 2-3 વખત એવું કીધું કે મારે લીલીબેનથી સહી કરવી છે. 27નું મંત્રીમંડળ અત્યારના તમારા કહેવા પ્રમાણે જો 17 જે છે એ 10 નવા આવે છે તો 27 મંત્રી જોવા મળી શકે છે આવનાર મંત્રીમંડળમાં. એક્ઝેક્ટલી 27 જોવા મળી શકે છે. એટલે કે જેતપુરનું નામ હોઈ શકે છે. કારણ કે તમે જુઓ આ 3 લોકો આવ્યા છે એની પાછળના 3 લોકોને આઉટ કરવામાં આવ્યા છે. એટલે તો જેતપુરનું નામ કેમ કે બહુ જે તમે એને PR માનો, તમે એને ગ્રાઉન્ડ લેવલ પરથી પ્રેશર માનો, ચર્ચા બહુ ચાલી રહી છે રાદડિયાના નામની. તો અત્યારના સૌથી વધારે ચર્ચા જે ગુજરાતમાં ચાલી રહી છે એ એક માત્ર એ જ છે કે પ્રદેશ પ્રમુખ ક્યારે બદલાવાના છે કે નથી બદલાવાના. મંત્રીમંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે અને એના માટે જ અમે ઇનસાઇટ શું છે, કમલમમાં શું હલચલ ચાલી રહી છે, એ બધી વાતો જાણવા માટે ગૌતમને અમારી સાથે જોડ્યા છે. ગૌતમ, પહેલાં પણ આપણે જે વાત કરી ત્યારે પણ મંત્રીમંડળની ઘણી વાતો થઈ, તારીખોની વાતો થઈ. ચાલી શું રહ્યું કેમ કે વચ્ચે જ્યારે ભૂપેન્દ્રભાઈ ગયા હતા મોદીને મળવા ત્યારે પણ એવી વાતો થઈ કે કંઈક લિસ્ટ લઈને ગયા છે, જલ્દી બદલાઈ જશે. શું છે ચિત્ર હવે? જો બિલકુલ સિદ્ધાર્થ, અગાઉ આપણે જે વાત કરી હતી એમાં મેં કીધું હતું કે હોળી ગઈ, હવે નવરાત્રી પણ ગઈ, સમથિંગ આજે 8મું નોરતું, એટલે કે હવે નવરાત્રી પર પૂર્ણ થવા આવી, દિવાળી આવશે. લોકો એટલે કે જે કાર્યકર્તાઓ જે છે કે જે ફ્રેમની અંદર બેઠા છે એમાંથી કોઈની દિવાળી બગડે નહીં એ માટેનો આ પ્રયાસ છે કે દિવાળી પછી થાય એવું એંધાણ અત્યારે હાલ લાગી રહ્યા છે. અને આ એટલા માટે લાગી રહ્યા છે કે તાજેતરમાં બિહારની ચૂંટણી આગામી દિવસોની અંદર યોજાવાની છે. બિહારની અંદર ધમાસાન ચાલી રહ્યું છે. એટલે કે કોંગ્રેસ હોય, RJD હોય કે પછી સામે પક્ષે JDU હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, NDA કે ઇન્ડિયા, આ બંને પૂરજોશની અંદર કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે. જેના ભાગરૂપે અત્યારે હાલ પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. તેમને જવાબદારી એ સહ પ્રભારી તરીકેની નિયુક્તિ કરી દેવામાં આવી છે. તેને લઈને તેઓ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. SC મોરચાને પણ બિહારની અંદર મોકલી દીધો છે. ગ્રાઉન્ડ ઉપર જઈ અને તેની કવાયત હાથ ધરી દેવામાં આવી છે. આની પહેલાં આત્મનિર્ભર ભારતની એક પત્રકાર પરિષદ હતી. જેવા નિયુક્તિ થઈ તે પહેલાં જ આત્મનિર્ભર ભારતની એક પત્રકાર પરિષદ હતી. તેમાં CR પાટીલ પણ હતા, ભૂપેન્દ્ર પટેલ પણ હતા. જેમાં બધાને લાગતું હતું કે મંત્રીમંડળ બરોબર આવશે. તેમાં એવા એંધાણ હતા કે કંઈક નવા જૂનીના એંધાણ છે તે પ્રકારનું એક લાગતું હતું. પરંતુ સ્પષ્ટ એ હતું કે આત્મનિર્ભર ભારતની આ પત્રકાર પરિષદ છે અને આત્મનિર્ભર ભારત થકી લોકોને ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે થઈ શકે, સ્વદેશીની વાત હતી, તે લોકો સુધી કેવી રીતે પહોંચે, તે માટે થઈને એક આખી ચર્ચા વિચારણા હતી ને તે માટેની પત્રકાર પરિષદ હતી. જેવી પત્રકાર પરિષદ પૂરી થઈ તેવું તરત એમને પૂછવામાં આવ્યું કે સાહેબ મંત્રીમંડળનું વિસ્તરણની વાતો ચર્ચાઈ રહી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે સીધું હસી લીધું પણ કંઈ બોલ્યા નહીં. પણ ત્યારે પાટીલે તરત સીધો સંકેત આપ્યો કે અમે તમને જણાવીશું, તમને જણાવ્યા વગર નહીં કરી શકીએ. અહીંયા આગળ ગૌતમ એક વાત એ અટકે છે કે પ્રદેશ પ્રમુખ કોણ સૌથી પહેલા તો, કેમ કે કેટલાક નામોની ચર્ચા હતી. જેમ તમે અત્યારના પણ કીધું કે મધ્ય ગુજરાતમાંથી ક્યારેય કોઈ નથી મળ્યું, તો એક નામ ત્યાં OBC ચહેરો પણ બંને એ લોકો સાધી શકે છે, મધ્ય ગુજરાત OBC ચહેરો બંને. એની સિવાય કોના નામની ચર્ચા જે છે, કેમ કે અંદરનું તમારું વર્તુળ છે એમાં થતી હોય, ભાજપના વર્તુળમાં થતી હોય, બહાર પત્રકારોના વર્તુળમાં થતી હોય. અત્યારે તો જ્યારે જે લોકોના નામ ચર્ચાય છે ને એ લોકો
આમ મૂછમાં હસી લે છે ને એક જ વસ્તુ કહેતા હોય છે કે ભલે ને અમારું નામ ચર્ચાતું એના કારણે અમને સમર્થન મળે છે, અમને રિસ્પેક્ટ મળે છે. એક મુદ્દો આ એટલે નામ ચર્ચાય છે એટલે ઇન ધ સેન્સ કે એમને રિસ્પેક્ટ મળવાની શરૂ થઈ ગઈ. એમનું મોવડી મંડળમાં કાંઈક ઉભવતું હોય એવું લાગી રહ્યું છે, સરકારમાં પણ કાંઈક ઉપજે એવું લાગી રહ્યું છે. અચ્છા, જેનું નામ ચર્ચાય છે એને કેબિનેટ મંત્રીઓ પણ રિસ્પેક્ટ આપતા થયા છે કે કદાચ આવી જાય તો આપણે ફરી રહેવું કે કેમ. એક એ આખો મુદ્દો જોવામાં આવી રહ્યો છે. એટલે આ પણ એક સમીકરણ જોવા મળી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રમાંથી આપણે અગાઉ વાત કરી તેમ કે સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોને સમર્થન મળ્યું ને તેમને પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાન્સ મળ્યો. દક્ષિણ ગુજરાતમાંથી 2 લોકો આવ્યા અને એમને પણ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાન્સ મળ્યો. મધ્ય ગુજરાત પોકેટ એવું છે કે જેમાંથી આજ સુધી પ્રદેશ પ્રમુખ નથી આવ્યા. ઉત્તર ગુજરાત પોકેટ એવું છે કે જેને પ્રદેશ પ્રમુખ એ વિસ્તારમાંથી નથી આવ્યા. એટલે આ વખતે ચોક્કસ એવું લાગે છે કે લોટરી લાગે તો મધ્ય ગુજરાતને લોટરી લાગે અથવા તો ઉત્તર ગુજરાતને લોટરી લાગે, તે પ્રકારની વાત છે. હવે ઉત્તર ગુજરાતની અંદર પણ અનેક નેતાઓ જે છે તેને પણ લોટરી લાગી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ નેતાઓને લોટરી લાગી શકે છે. વાત એ છે કે આમ આપણે સમીકરણો જોઈએ અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખ તરીકેના, તો ધારાસભ્ય હોય અથવા તો સંસદ સભ્ય હોય, આ બેમાંથી ગમે તે એક હોદ્દા ઉપર હોય એ જ પ્રદેશ પ્રમુખ બનતો હોય છે. એ જ કારણ હતું કે વચ્ચે નામ ઉત્તર ગુજરાતથી પણ જે ચર્ચામાં આવ્યું, ઓબીસી ચહેરો મયંકભાઈ નાયક વારંવાર પ્રધાનમંત્રીને રિસીવ કરવામાં જોવા મળ્યા, અમિત શાહને રિસીવ કરતા, જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવતા રિસીવ કરતા જોવા મળ્યા અને એમના નામની પણ ચર્ચા થઈ. આવા જેમ કે દેવસિંહના પણ નામની ચર્ચા તમે સાંભળી હશે કે એ પણ આમ જોવા જાવ તો મધ્ય ગુજરાતનો થોડો ભાગ જે પ્રદેશ પ્રમુખની ચર્ચા. કયા કયા આવા નામો કે જેની ચર્ચાઓ હજી પણ જાગેલી છે? બિલકુલ. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આમ જોવા જઈએ તો ઓબીસી સમર્થિત આખો વિસ્તાર જોવામાં આવતો હોય છે. એટલે એને લઈને અનેક નામો ચર્ચાતા હોય છે. એમાં જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાય છે કારણ કે તેઓએ અમદાવાદમાં પણ એ જિલ્લા પ્રમુખ હતા, પછી ત્યારબાદ અત્યારે હતા સહકાર મંત્રી છે. પહેલી ટર્મમાં પણ સહકાર મંત્રી હતા, સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો તો, બીજી ટર્મમાં પણ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે અને ગુડ બુકમાં છે. એટલે એમનું સમર્થન આમ જોવા જઈએ તો લોકોને મળી શકે છે અને એમની નામની ચર્ચા થતી હોય છે. અને આજે બી ગણગણાટ તો આ પ્રકારનો ચાલતો હોય છે કે આ થશે. એ જ રીતે મયંક નાયકનો પણ ગણગણાટ ચર્ચાતો વિષય છે કારણ કે એ બી યુવા. મયંક નાયકને તો એ રીતે પણ અમે જોયેલા છે કે ક્યાંક ભાજપનો ઝંડો બાંધવાનો હોય ને તો એ મયંક નાયક ત્યાં હોય, પાયાના કાર્યકર્તા. એટલે કે ખુરશી ગોઠવતા પણ અમે જોયેલા છે, એમને ખુરશી સાફ કરતા પણ જોયેલા છે અને એમને આ ડિઝર્વ કરે છે અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમને આપ્યું. જે નવું મંત્રીમંડળ આવે તો એમાં પણ આ પ્રકારના સિનારીઓ જોવા મળી શકે છે. એટલે કે એજ્યુકેટેડ હોય તેને સમર્થન મળી શકે છે, ત્યારબાદ વિશેષ ડિગ્રી ધરાવતા હોય એને સમર્થન મળી શકે છે. હવે વાત એ છે કે આમાં કેટલાકના ચાન્સ એવા છે સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો કેટલાક ધારાસભ્યો એવા છે કે જે સ્માર્ટલી કામ કરે છે. સ્માર્ટલી કામ એવું કરે છે કે જે પાર્ટીએ જે ટાઈમ બિંગ નક્કી કર્યું હોય, પાર્ટીએ જે ધરોબર નક્કી કર્યો હોય એ પ્રમાણની પ્રક્રિયામાં ચાલતા હોય. પાછળ પોતાનું પ્રોફેશન હોય છે, પ્રોફેશન પણ એ ધારાસભ્ય તરીકેનું પદ હોય એમાં જોવા મળતું હોય છે અને એને લઈને સમર્થન કરતા હોય એ પ્રકારની એક વાત જોવા મળતી હોય છે. કોક પોતાના વિસ્તારની અંદર વાઇબ્રન્ટ સમિટ પણ યોજતા હોય છે, યુવાનોને રોજગારી મળે તે પ્રકારના પણ પ્રયાસ કરતા હોય. કોઈ ટેકનો સેવી પણ જતા હોય છે. એટલે પોતાના વિસ્તારમાંથી કોણ કેટલા, અમદાવાદમાં કેટલા એવા ધારાસભ્યો છે, અમદાવાદ તો 16 બેઠકો છે, 16 બેઠકની અંદર એવા ધારાસભ્યો છે કે જે ટિફિન લઈને રોજ જાય, લોકોની વચ્ચે રહે, લોકોની વાત સાંભળે અને એ મુદ્દે એએમસીની હોય સામાન્ય સભા મળતી હોય તો એમાં ચર્ચા વિચારણા કરે. કેમ કે ખબર છે કે ઉપરથી નોટ થાય છે, બધું ઉપરથી નોટ થાય છે અને ગમે ત્યારે આપણો વારો આવી શકે, ગમે ત્યારે લાગી શકે. આ લોટરી લાગે એવો વિષય છે. એટલે એના અનુસંધાને એવા પણ લોકો જે છે તે સ્માર્ટલી કામ કરી રહ્યા છે. ટિફિન લઈને જાય, લોકો સાથે ટિફિન લઈને જમે અને એ લોકો કોક તો મેરેથોન પણ કરે છે. મેરેથોન 4-4, 5-5 કરી હોય આવા પણ અમદાવાદના ધારાસભ્યો છે. ગૌતમ, અહીંયા આગળ બીજી વાત એ છે, આ તો ચલો તમે કામને લઈને વાત કરી, મારા ધ્યાનમાં જે વાત આવેલી છે એ છે કે કોંગ્રેસથી જે નેતાઓ આવ્યા છે, હું નામ સાથે કહું છું, અર્જુનભાઈ આવ્યા, અલ્પેશભાઈ આવ્યા, કદાચ એમને સ્થાન મળે તો શું પછી જે કોંગ્રેસના જૂના હતા એમના બદલે રિપ્લેસમેન્ટ મંત્રીમંડળમાં? અત્યારે બળવંતસિંહ રાજપૂત હતા, એ ચૂંટણી જીત્યા અને એમને કેબિનેટ મંત્રી બનાવ્યા, ઉદ્યોગ મંત્રી છે. એ જ રીતે રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી હતા, ભાજપમાં આવ્યા, 2 ટર્મમાં એ અત્યારે મંત્રી તરીકે કેબિનેટ મંત્રીનો દરજ્જો સંભાળે છે અને સૌરાષ્ટ્રમાંથી આવે છે. આ બંને કોંગ્રેસમાંથી આવેલા છે અને તેમને મહત્વનું પદ આવશે. એ જ રીતે કુંવરજી બાવળિયા, ત્રીજા મંત્રી, એ જે પણ કોંગ્રેસમાંથી આવ્યા હતા અને કેબિનેટ મંત્રી તરીકે છે, બંને ટર્મની અંદર જોવા મળે છે. હવે વાત એવી છે કે જો આ આવે તો આ 3 તો કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ છે, તો એ જ રીતે કોંગ્રેસમાંથી અત્યારે હાલ આવેલા કેટલાક નેતાઓની વાત કરીએ
તો સીજે ચાવડા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. બહુ મોટું બહુ મોટું નામ હતું અને જૂજ બેઠકો આવીને ત્યારે એમણે ભાજપને સમર્થન કર્યું છે. એટલે કે આ વિચારવા જેવો પ્રશ્ન છે અને આ એક નોટ કરવા જેવી તો વધારે તકલીફ પણ કરતા હા અને નોટ કરવા જેવી બાબત છે. અને શિક્ષિત છે, એજ્યુકેટેડ છે, ડોક્ટર પણ રહી ચૂક્યા છે. એટલે આ બધી બાબતો આમ વિચારવા જેવી છે. એક મુદ્દો એ અર્જુનભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા, કોંગ્રેસમાં રહીને અનેક પ્રકારના જે ટીકા ટિપ્પણીઓ જે છે તેમની ભાજપ સમર્થિત જોવા મળી છે. અત્યારે ભાજપના ભરપૂર વખાણ કરે છે. કંઈ પણ થાય એટલે સીધા મુખ્યમંત્રીને લેટર લખે કે અમારા વિસ્તારમાં આ નથી, આ નથી, અને કામ થતા થયા છે. આ અમે જોયું છે. વિધાનસભામાં પણ ગેટ પંથક એવો છે કે જે પાણીનો પ્રશ્ન હતો તો વિધાનસભામાં એમણે પ્રશ્ન મૂક્યો અને એ અંતર્ગતની જોગવાઈ કરી, એ પ્રશ્નોને ચર્ચાયા હતા. એટલે એક આ વસ્તુ પણ એમાં જોવા મળી છે. એટલે કે એમના પ્રશ્નનું નિરાકરણ થતું હોય એ પ્રકારે લાગી રહ્યું છે. એટલે એક એ મુદ્દો પણ છે કે એમને પણ સમર્થન મળે. વાત એવી છે કે બે યુવાનો હતા કે જેમણે 2017ની અંદર મોટી લીડ લીધી હતી. મોટી લીડ લીધા પછી તેઓ કોંગ્રેસની અંદર દિગ્ગજ નેતા તરીકેનું સ્થાન પામતા હતા. એ ધારતા હતા, એને ટિકિટ આપતા હતા. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. એક્ઝેક્ટલી. હવે બંને જણા છે. હવે બંને જણાને હાર્દિકે અલ્પેશે તો 2-3 વખત એવું કીધું કે મારે લીલી પેનથી સહી કરવી છે. હવે સહી કરવાનું વચન હવે ક્યારે પૂરું થાય છે, કદાચ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમાં થાય. અને હાર્દિક પટેલ જે અત્યારે હાલ પોતાનો પોકેટ સંભાળીને બેઠા છે. વિધાનસભા એરપોર્ટ વાળી મીટિંગ પણ મહત્વની રહી, જેમાં મોદીને રિસીવ કરવા માટે કદાચ એ ગયા હતા હાર્દિક પટેલ. એક્ઝેક્ટલી. અને ત્યારે ઓલી પોસ્ટ પણ કરી હતી પાટીદારો વાળી કે એમને કંઈક આગેવાની કરી હતી ને એને કંઈક 10 વર્ષ થયા. એટલે બધા સાંકેતિક, એ સાંકેતિક છે. એટલે આ બધી બાબતો જોતા જો આ લોકો આવે તો જૂના આઉટ થાય. એટલે કે કોંગ્રેસ જો આ 4 લોકોને મળે, પેલા 3 લોકો થાય તો પછી તો કોંગ્રેસનું આખું મંત્રીમંડળ થઈ જાય. એટલે એવું ન થાય એની માટે પણ પાર્ટી ધ્યાન રાખી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અનેક નેતાઓ એવા છે સિદ્ધાર્થ કે જે કામ કરી રહ્યા છે, પોતાની આગવી છટાથી કામ કરી રહ્યા છે, ટ્રેકનો સેવી કામ કરી રહ્યા છે, કોઈક આગવી ઓળખ પણ ઊભી કરી રહ્યા છે અને પાર્ટી ડેમેજ ન થાય એ પ્રકારના કામ કરી રહ્યા છે. હવે અત્યારે હાલ તમે જે વાત કરી રહ્યા છો એ મંત્રીમંડળમાં ફેરફાર થાય તો એ મુદ્દે કેટલાક તારણો મારી સામે છે અને આ મુદ્દે ચર્ચા થતી હોય છે. અને ચર્ચાના આધારે જે મેં નોટ કરેલા છે એની વાત છે. તો 27 મહિનાનું જે પરફોર્મન્સ હશે એનો રિપોર્ટ કાર્ડ એક તૈયાર થવાનો છે. કારણ કે અગાઉ જ્યારે ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મ શરૂ થઈ, 2022માં ચૂંટાઈને આવ્યા પછી 156 બેઠકો આવી, રેકોર્ડ બ્રેક માર્જિન વિજય થયો. એમાંથી 17 જેટલા, જો બેઠકો ઘણી બધી આવી હતી. જ્યારે વિજયભાઈએ સત્તા છોડી, ભૂપેન્દ્રભાઈ બન્યા ત્યારે 25 મંત્રીઓ હતા. નવી મંત્રીમંડળ બન્યું ત્યારે 17 જ છે. એટલે તમે જુઓ રેશિયો ઘટી ગયો છે. પછી કેટલાકને આઉટ કરી દીધા છે, કેટલાક નવા ઉમેરાયા પણ છે. આ તમામ બાબતો જોવા મળે છે. તમે સમજો આખી વાત. એટલે આ એક પ્રશ્ન છે. પરંતુ ત્યારબાદ એવું હતું કે એમને 90 દિવસનું વિઝન કેવું છે અને 90 દિવસનો કાર્યક્રમ સોંપવામાં આવ્યો હતો કે એ અનુસંધાને પોતાના મંત્રીમંડળનું કામ કરે અને લોકો સુધી જાય, પ્રજાના પ્રશ્નોને વાચાવી આપે, તે પ્રકારની વાત હતી. લોકો પાછા એક વાત એ પણ હતી કે મોબાઈલ બહુ ઉપયોગ ના કરે એની માટે મોબાઈલ પર બેન હતી. કોઈ લોકો આવે તો એમને ફોન પાડીને એમને હેરાન ના કરે એ માટે પણ એમની બહાર, ચેમ્બરની બહાર પોસ્ટરો, બેનરો લાગ્યા હતા કે ભાઈ હવે તમારે કોઈ પણ મુલાકાતથી જવું હોય તો ફોન લીધા વગર જવાનું. આ પ્રકારની વાત હતી. અને આ બધું હતું. એ એટલા માટે હતું કે મંત્રી કામ કેવું કરે છે. એટલે એક હવે જે નવું વિસ્તરણ થશે એમાં એક વસ્તુ એ લાગી રહી છે કે 27 મહિનાના પરફોર્મન્સના રિપોર્ટ કાર્ડના આધારે એમનું કરવામાં આવશે. વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે એ પ્રકારની વાત છે કે નબળી કામગીરી ધરાવતા 5 થી 6 મંત્રીઓ એવા છે વર્તમાન કે જેમને સ્વાસ્થ્યના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. ક્યાંક સ્વાસ્થ્ય સાથ નથી આપતું, એમને સેવા કરવી છે, કામ કરવું છે, પણ સ્વાસ્થ્ય સાથ નથી આપતું. એટલે આવા મંત્રીઓ પણ છે. તો એ પણ પડતા મૂકી શકે છે. જો નવા ચહેરાને પણ ચાન્સ મળી શકે છે. લગભગ 10 જેટલા નવા ચહેરા જે છે, અત્યારે 17 તો છે, 17નું મહેકમ તો ચાલશે જ, પણ એમાંથી 10 લોકો નવા ઉમેરાશે. કારણ કે ત્યારે બેઠકો જે છે એ ખૂબ જ ઓછી બેઠકો હતી. કુલ 27નું મંત્રીમંડળ અત્યારના તમારા કહેવા પ્રમાણે જો 17 જે છે એ 10 નવા આવે છે તો 27 મંત્રી જોવા મળી શકે છે આવનાર મંત્રીમંડળમાં. એક્ઝેક્ટલી 27 જોવા મળી શકે છે. પાછું આ 27 મંત્રીમંડળની અંદર એમનું એક પ્રાદેશિક સંતુલન હશે કે નવા મંત્રીમંડળની અંદર અમરેલી, જુનાગઢ, વડોદરા, ખેડા, આણંદ જેવા જિલ્લાના ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. આ બહુ નોટ કરવા જેવી બાબત છે. આમ જોવા જઈએ તો પ્રત્યેક જિલ્લામાંથી એક ધારાસભ્ય હોય એને મંત્રી તરીકે લેતા હોય છે, પણ એમાંથી મજબૂત કોણ, કોમ્યુનિટી વાઇઝ મજબૂત કોણ,
આ બધા તારણો જોવા મળતા હોય છે. એટલે કે નામ છે જેતપુરનું નામ હોઈ શકે છે, હા કારણ કે તમે જુઓ આ 3 લોકો આવ્યા છે, એની પાછળના 3 લોકોને આઉટ કરવામાં આવ્યા છે. હું એટલે કહું જેતપુરનું નામ કેમ કે બહુ જે તમે એને PR માનો, તમે એને ગ્રાઉન્ડ લેવલ પરથી પ્રેશર માનો, ચર્ચા બહુ ચાલી રહી છે રાદડિયાના નામની. રાદડિયા ફેમિલી જ આખું એવું છે કે જે વર્ષોથી એમનું નામ ચર્ચાતું આવ્યું છે. એમના ફાધર સાંસદ હતા વિઠ્ઠલભાઈ રાદડિયા, ત્યારથી એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. ને એ જ રીતે અત્યારે જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ ક્યાંક એમને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી વિસાવદર વિધાનસભા બેઠકની. એમાં જે ધાર્યું પરિણામ ભારતીય જનતા પાર્ટીને નથી મળ્યું. એટલે એક એ છે. જો હવે એની વાત કરું તો જવાહર ચાવડા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને હારી ગયા એક વખત તો હારી ગયા ને, પછી બીજી હારી ગયા, પણ એ વખતે મંત્રી હતા. હા મંત્રી હતા, બરોબર છે. એ જ રીતે આ જયેશ રાદડિયા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને એ બી મંત્રી હતા. આ બંને સાથે કોંગ્રેસમાં એક બેઠક સાથે બેસનારા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં બંને કેબિનેટનો દરજ્જો સંભાળ્યો હતો. બરોબર છે. જેવું મંત્રીમંડળનું વિસ્તરણ થયું બંનેના પત્તા કપાઈ ગયા. બરોબર છે. પછી હવે તો પછી હારી ગયા. એટલે આ બધી બાબતો જોવા મળતી હોય છે. ટૂંકમાં અત્યારના આપણે સૌથી વધારે કેમ કે મુદ્દો એ પણ રહ્યો કે ભાઈ પ્રદેશ પ્રમુખ બદલાશે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે, ત્યાં સુધી કદાચ રાહ જોવી પડશે. વચ્ચે વાતો આવી કે CM ગયા છે, PM ને મળ્યા છે, ચિઠ્ઠી લઈને ગયા છે, બધી વાત. હવે તમે અત્યારને જે જોઈ રહ્યા છો એ પ્રમાણે પ્રદેશ પ્રમુખ ક્યાં સુધીમાં અને ક્યાં સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ? સિદ્ધાર્થ, મેં આપણી વાત શરૂઆત થાય ને ત્યાં સૌથી પહેલાં જ વાત કરી કે કોઈ કાર્યકર્તાની દિવાળી બગડે નહીં. કારણ કે આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટ્રક્ચર એવું એ રીતે બનતું હોય છે કે એમનું સંગઠન પર્વ ચાલતું હતું. તાલુકા પ્રમુખો અત્યારે નિયુક્ત થઈ ગયા છે, એમની ટીમ બની નથી. જિલ્લા પ્રમુખો નિયુક્ત થઈ ગયા છે, એમની ટીમ બની નથી. એ જ રીતે પ્રદેશ પ્રમુખ આવશે પછી પ્રદેશ પ્રમુખ એની ટીમ બનાવશે. પ્રદેશ પ્રમુખ એની ટીમ બનાવશે, ત્યારબાદ તાલુકા સ્તરનું માળખું બનશે, ત્યારબાદ જિલ્લા સ્તરનું માળખું બનશે અને મંડળ સ્તરનું માળખું બનશે. એટલે કે 580 મંડળના જે મંડળ પ્રમુખો નિયુક્ત થઈ ગયા છે એમની ટીમ નથી બની. એટલે આખી ટીમ તૈયાર થશે. એટલે સૌ કોઈ વેઇટ અને વોચની ભૂમિકામાં છે કે ક્યારે આવશે. હવે પાટીલને મોટી જવાબદારી તો મળી ગઈ છે. બિહાર સૌથી મોટું રાજ્ય છે, 245 જેટલી બેઠકો છે, એમાં પાટીલને હવે કામ કરવાનું છે. 182માં તો કામ કર્યું, હવે 245 બેઠકની અંદર કામ કરવાનું છે. હવે એમાં એ સમીકરણો કેવી રીતે ગોઠવે છે એ એક જોવાનું રહેશે. પરંતુ ત્યાં પૂર્વે વાત કરીએ તો જે દિવાળીનો માહોલ છે, દિવાળીના માહોલની અંદર અનેક નેતાઓ આમાં કેવું હોય છે કે પ્રભારી જે ચૂંટણી પ્રભારી તરીકેની નિયુક્તિ જે છે એ થઈ ચૂકી હતી ભારતીય જનતા પાર્ટીમાં. કેબિનેટ મંત્રી, પર્યાવરણ મંત્રી જે છે એમને આ જવાબદારી સોંપવામાં આવી હતી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેની, અને એ પ્રભારી પણ હતા ભૂપેન્દ્ર યાદવ. હવે એમનો પ્રવાસ ક્યારે ઘડાશે એ પ્રકારની વાત હતી, પણ અત્યાર સુધી એમને નિયુક્તિ થઈ, આજે એ વાતને પણ વર્ષ થઈ ચૂક્યું છે, આવ્યા નથી. જો આવે અને ઇન્ડિકેશન આપે તો ખ્યાલ આવે કે ભાઈ હવે આગામી દિવસોની અંદર પ્રદેશ પ્રમુખ તરીકેની વાતની ચર્ચા થશે, એવું થશે. પરંતુ એક શક્યતા એ સેવાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી એવું પણ માને છે કે અત્યારે હાલ જે લોકો કામ કરી રહ્યા છે, સમર્થન કરી રહ્યા છે, પક્ષ ખૂબ મોટો થઈ ચૂક્યો છે, સીટો પણ વધી ચૂકી છે, એટલે એને બરકરાર રહે એની માટેનું. અને પાછું કે જે પ્રમાણેનું પાટીલના નેતૃત્વમાં 5 વર્ષ પાટીલના નેતૃત્વમાં જે પ્રકારનું પરિણામ મળ્યું એ પ્રકારનું પરિણામ આગામી દિવસોમાં મળશે કે કેમ? કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી જે છે તે પૂરજોશની અંદર જોવા મળી રહી છે. કાર્યકર્તાઓ પણ હવે ખુલીને બહાર આવી રહ્યા છે. એટલે આ તમામ બાબતો જોઈને પક્ષ વિચારતો હશે કે દિવાળી પછી આપવું કે જેથી કરીને જે આવે એનું નવું વર્ષ સુધરી જાય. અને આગામી દિવસોની અંદર દિવાળી પછી ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષના સંમેલનો થતા હોય છે. એટલે કે નૂતન વર્ષના સંમેલનો કરે, સંમેલન થકી ગ્રાઉન્ડમાં જાય અને એમાં નૂતન વર્ષના સંમેલનો પણ થઈ શકે અને એ ગ્રાઉન્ડમાં પણ જાય. આ પ્રકારની પણ એક વિચારણા હોઈ શકે છે. અથવા તો એવું પણ બને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે. એટલે સ્થાનિક સ્વરાજ્યમાં 6 જેટલી હવે તો 8 મહાનગરપાલિકા થઈ ગઈ, 8 મહાનગરપાલિકાની ચૂંટણીઓ થશે. ત્યારબાદ તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે. 235 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે. નવા તાલુકા પણ ઉમેરાયા છે, એટલે એની પણ આખી રચના થવાની છે. એટલે કે એમાં પણ આ આખું ગાઈડલાઈન થશે. આ થશે. ત્યારબાદ બીજી વાત કરીએ જિલ્લાની, તો 31 જિલ્લાની સીધી ચૂંટણી જે છે એ યોજાવાની છે. એટલે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને ચૂંટણીમાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે સેમીફાઇનલ સારી જાય તો ફાઇનલ સારી જાય એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક્ઝેક્ટલી. અને આની સાથે જ આ
જે મુખ્ય ચર્ચા હતી એનો અંત લાવવો પડે, કારણ કે જનતા પણ અત્યારે તમે પણ કમેન્ટમાં જણાવી શકો, કેમ કે હવે ગુજરાતની જનતા પણ પોલિટિક્સમાં એટલી એક્ટિવ થઈ ગઈ છે, તમામ લોકો પોતપોતાની વાતો કરતા હોય છે. તમે પણ આ પોડકાસ્ટના અંતમાં તમારી કમેન્ટ કરીને જણાવી શકો કે કોણ મંત્રીમંડળમાં આવી શકે છે, કોણ પ્રદેશ પ્રમુખ હોઈ શકે છે.